હરિરામ બાપાની જય. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રત એ માન રે. ચિત્તની વૃત્તિ જેની સદાએ નિરમળીને, જેને મહારાજ થયા મહેર બાન રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રત એ માન રે. શત્રુને રે મિત્ર જેને એક નહીં ઉર માને, જેને પરમાર્થમાં જોને પ્રીત રે. શત્રુને રે મિત્ર જેને એક નહીં ઉરમાં પાનબાઈ, જેને પરમાર્થમાં એ પ્રીત રે. મન કર્મ વાણી અને વચનમાં ચાલે ને, મન કર્મ વાણી અને વચનમાં ચાલે ને, એ રૂળી પાળે એવી એ રીત રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રત એ માન રે. આઠે પહોર મન મસ્ત થઈ ને રેવે ને, એ જેને જાગી ગયો તુરિયા એ તાર રે. આઠે પહોર મન જેનું મસ્તી મારે વે પાનબાઈ, એ જેને જાગી ગયો તુરિયાનો તાર રે. નામ ને રૂપ જેણે મિથ્યા રે જાણ્યું પાનબાઈ, નામ ને રે રૂપ જેણે મિથ્યા રે જાણ્યું પાનબાઈ, એ જેને સદાઈ ભજનનો આહાર રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રત માન રે. સંગ તું તમે પાનબાઈ એવાની રે કરજો ને, જે હોય રે વચનમાં એ વ્યવહાર રે. જેનો હોય રે વચન સાથે એ વ્યવહાર રે. ગંગા સતી એમ જ બોલ્યા પાનબાઈ, ગંગા સતી એમ જ બોલ્યા ને, ત્યારે ઉતરશો ભવ પાર રે. શીલવંત
સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રત માન રે. આવી વાત ગંગા સતીએ પાનબાઈને સમજાવી. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રતમાન. ચિત્તની વ્રતિ જેની સદાએ નિર્મળી અને જેને મહારાજ થયા મહેરબાન. મહાપુરુષોની વાતોમાં એટલો માલ ભર્યો હોય છે ને, ખજાના ને ખજાના ભરી દે એટલો માલ હોય, પણ સમજાય મોડું. જેમ નિર્મળ માણસ તો ઘણા હોય જગતમાં, પણ છતાં માથે ભગવાનની મહેરબાની ન હોય તો શું કરવું. એટલે કીધું શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વર્તમાન. શીલવંત કેને કહેવાય? તો કે શીલના ઘણા પ્રકાર છે. શીલવંત એટલે આંખેથી ખરાબ જોવું નહીં, મોઢેથી ખરાબ બોલવું નહીં, કાનથી ખરાબ સાંભળવું નહીં, હાથથી ખરાબ કરવું નહીં, પગથી ખરાબ જગ્યાએ હાલીને જવું નહીં, મનથી ખરાબ વિચારવું નહીં, ચિત્તથી ખરાબ વિચારવું નહીં, ખરાબ કર્મ કરવા નહીં. આને પણ શીલ કહેવાય. બ્રહ્મચર્યનું પાલન કરવું એને પણ શીલ કહેવાય. અને જેની સદગુરુના ચરણમાં, એની આજ્ઞામાં, એના શબ્દમાં અહોનિશ સુરતા રે એને પણ શીલ કહેવાય. આવા કોઈ શીલવંત એને સાધુ કહેવાય. કપડાની સાથે કોઈ નિસ્બત નથી. લાલ પહેરો, પીળા પહેરો, કાળા પહેરો, સફેદ પહેરો, ધોળા પહેરો, વાળ રાખો, મુંડન કરો, ગમે તે કરો, સૂટ ને બૂટ પહેરો, પણ આવા જે અંદરથી આંતરિક શીલવંત હોય એને સાધુ કહેવાય. આવા શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વર્તમાન. આપણી રહેણીકરણી બદલી જાય, આપણી વાણી બદલી જાય, આપણી દ્રષ્ટિ બદલી જાય, આપણું આખું વર્તમાન બદલી જાય, એને સાધુ ન કહેવાય. વર્તમાન જેનું બદલે નહીં એનું નામ શીલવંત. આવા શીલવંત સાધુને તમે એને વારંવાર નમજો. એને ખાલી નમવાથી પણ આપણી પ્રકૃતિમાં, આપણા સ્વભાવમાં પરિવર્તન આવે. એટલા માટે એણે એમ કીધું કે એની નિશાની, એના ગુણ કેવા હોય? તો કે શત્રુ અને મિત્ર એને એકેય નહીં ઉરમાં. જેને પરમારથમાં પ્રીત. એને કોઈ મિત્ર પણ ન હોય, એને પણ શત્રુ પણ ન હોય. કદાચ શત્રુ હોય અને ચરણમાં આવે, કલ્યાણની આશા કરે તો એને પણ તારે, અને મિત્ર હોય અને આવીને મારું કલ્યાણ કેમ થાય એવી જિજ્ઞાસા વ્યક્ત કરે તો એને પણ તારે. એવા શત્રુ અને મિત્ર એકેયની ઉરમાં જેને પરમારથમાં પ્રીત. આને પરમારથ કહેવાય. કે જે જ્ઞાનનું દાન છે. દાનના ઘણા પ્રકાર છે. અન્નદાન, ભૂમિદાન, સોનાનું દાન, ગાયનું દાન, કન્યાદાન, શિક્ષણ જ્ઞાન દાન, કાપડનું દાન, અનેક પ્રકારના જે દાન છે એમાં જ્ઞાન દાન ઉત્તમ છે. એ સંતો આપે છે, એ સદગુરુ આપે છે. એના મનની અંદર ભેદભાવ ન હોય, મારું તારું ન હોય. પૂજ્ય બાપા પણ એવું કહેતા અમને કે આધ્યાત્મિક માર્ગની અંદર હરિરામ બાપા એવું બોલે કે દીકરો બે સરખા. એ હરિજન હોય તોય ભલે, બ્રાહ્મણ હોય તોય ભલે. આત્માના જ્ઞાનનો જે અધિકારી હોય એ મારો. મને ભજે એ મારો, અર્જુન મને ભજે એ મારો. એમ કહે શ્રી કૃષ્ણ કાળો, અર્જુન મને ભજે એ મારો.
આવા શીલવંત સાધુ, શત્રુ ને મિત્ર, જેને એકેય નહીં ઉર્મા, જેને પરમારથમાં પ્રીત, મન કર્મ વાણી અને વચનમાં ચાલે, રૂળી પાળે એવી રીત. મન જુદું હોય, વળી વાણી કંઈક બીજી હોય, કર્મ પાછું કંઈક બીજું કરતો હોય, તો એને શીલવંત ન કહેવાય. આપણે એ ધ્યાન રાખવું. સાચા પુરુષને ઓળખવા હોય તો એ બોલે છે એ પ્રમાણે વર્તે છે કે નહીં. જો એમ વર્તતો હોય, મનથી એક હોય, કર્મથી એક હોય અને વાણીથી એક હોય, એવા જે શીલવંત, એને વારંવાર નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. પછી આઠે પોર મન મસ્ત થઈને રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર. આઠે પહોર, 4 પ્રહર દિવસના હોય છે, 4 પ્રહર રાત્રિના હોય છે. એમ 8 પ્રહર થાય, એ 8 પ્રહર મન એનું મસ્તીમાં હોય. સૂતો હોય તોય ભલે, ખાતો હોય તોય ભલે, જાગતો હોય તોય ભલે, કામ કરતો હોય તોય ભલે, વ્યવહારમાં હોય તોય ભલે, ઘરમાં હોય, માણસમાં હોય, બજારમાં હોય, સીમમાં હોય, પણ 8 પોર એ આનંદમાં હોય. એને શીલવંત કહેવાય. જે આનંદમાંથી જે ચલાયમાન થઈ જાય એને શીલવંત ન કહેવાય. જેને વારંવાર પ્રકૃતિ અસર કર્યા કરે, એને સ્વભાવ વારંવાર હેરાન કર્યા કરે, એને શીલવંત ન કહેવાય. એ સ્વભાવથી અંજાય નહીં, સ્વભાવના પંજામાં આવે નહીં, કન્ફ્યુઝ ન થાય, જેને કહીએ આપણે, એ શીલવંત. 8 પોર આનંદ. જેમ ઓલા ભજનમાં આવે ને સતાર બાપુના, કે જો આનંદ સંત ફકીર કરે, એસો આનંદ નાહી અમીરી में, सत कर्म करे और चुप रहे, भले छाव मिले या धूप रहे, और जिज्ञासु के घट में ज्ञान भरे, जो अमृत जल का कूप रहे, जो आनंद संत फकीर करे, ऐसो आनंद नाही अमीरी में. આવો આનંદ. 8 પૌર મન મસ્તીમાં રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર. તુરિયાનો તાર એટલે શું? તો કે આપણા મનની 4 અવસ્થા છે: જાગ્રત, સ્વપ્નતી અને તુરિયા. જાગૃત એટલે આપણે અત્યારે જે જાગીએ છીએ એને જાગ્રત કહેવાય. સૂઈ ગયા પછી જે આપણને સ્વપ્નો આવે એનું નામ સ્વપ્ન અવસ્થા. એ પણ સૂઈ જવું એ પણ એક મનની અવસ્થા છે. આપણે જાગીએ છીએ એ પણ એક મનની જ અવસ્થા છે. અને સૂઈ ગયા પછી જે સ્વપ્નો આવે છે એ પણ એક મનની અવસ્થા છે. અને એ જ મન જ્યારે 3 અવસ્થાથી પર જાય ત્યારે તુરિયામાં જાય, એ સમાધિમાં જાય, એ પણ એક મનની જ અવસ્થા છે. એટલે એ તુરિયામાં જ્યારે જાય ને ત્યારે મન મસ્તીમાં રહી શકે, 8 પોર આનંદમાં રહી શકે, 8 પોર એ ભક્તિના ભાવમાં રહી શકે. એટલે કીધું કે 8 પોર મન મસ્તીમાં રેવે, જેનો જાગી ગયો તુરિયામાં તાર. આવા શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. 8 પોર મન મસ્તીમાં રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર. નામ અને રૂપ જેને મિથિયા જાણ્યું. આ દેહનું જે નામ છે ને એ સાચું નથી, અને આ દેહનું જે રૂપ છે એ પણ સાચું નથી. જો એ સાચું હોત તો આપણી કેટલી પેઢીઓના દાદા ને એના દાદા, એને આપણે યાદય નથી, એના નામ કે એના રૂપ આપણી પાસે નથી. કેમ કે એ નાશવંત છે, શાશ્વત નથી. શાશ્વત રૂપનું જે સ્વરૂપ એ તમારો આત્મા છે, અને સાચું નામ છે જે સદગુરુએ આપણને આપ્યું છે, એ નામ સાચું છે. એટલે કીધું કે નામ અને રૂપ જેને મિથ્યા જાણ્યું પાનબાઈ, જેને સદાય ભજનનો આહાર. એ 8 પોર ભજન કરતો હોય, તુરિયામાં રમતો હોય, તુરિયામાં તાર લાગેલો હોય, તુરિયામાં તાળી લાગેલી હોય. આવું આ ભજન ગંગા સતી, આવા શીલવંત કોઈ સાધુ, એની વાત ગંગા સતી આ ભજનમાં લખે કે આવા શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. પછી તો કે સંગ તું કરો ને
તો તમે આવવાની કરજો પાનભાઈ, હે, કે જેનો વચન સાથે હોય વ્યવહાર. જગત આખું વ્યવહાર તો બહુ કરે છે, પણ વચન સાથે વ્યવહાર, વચનમાં રહીને વ્યવહાર. ગંગા સતી એમ બોલ્યા ત્યારે તમે ઉતરશો ભવ પાર. આવા શીલવંત સાધુનો, એવા પુરુષોનો સંગ કરજો, એને વારંવાર નમજો, એને તમે કંઈક પૂછજો અથવા તો એ કેમ કરજો, તો તમારો ભવ પાર થઈ જશે, તમારો બેડો પાર થઈ જશે. આવો બોધ ગંગા સતીએ પાનબાઈને આપ્યો. 52 દિવસની અંદર ગંગા સતી પાસેથી પાનબાએ આ યોગ શીખ્યા અને પરમ તત્વની પ્રાપ્તિ થઈ. સમાધિ અવસ્થામાં એ સ્થિર થયા. એવી જ રીતે આ વ્યવહાર છે ને, વ્યવહાર અને ધર્મ એ બે સાથે છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે એકલો એક ધારો વ્યવહાર જ કર્યા કરીએ છીએ, ધર્મમાં ધ્યાન નથી. અને કોઈ લોકો એવા છે કે એક ધારો એ ધર્મ જ કરે છે, વ્યવહારમાં ધ્યાન નથી, એટલે એને એક પાછું કાચું રહી જાય. ત્યારે સંતોએ શું કર્યું કે ધર્મ અને વ્યવહારને બેને સાથે રાખ્યા. બાપા એવું કહેતા, હરિરામ બાપા, કે ભગતને માથે આ બે ધોહરી છે. ધોહરી એટલે ઓલી ગાડાની હોય ને, બળદિયા જોઈતા હોય ને, એને ધોહરી કહેવાય. એક તરફ વ્યવહાર, એક તરફ ધર્મ, અને વૈચે ભગત. તો આપણને વ્યવહારમાંથી જ્યારે આપણે થાકી જઈએ, વ્યવહારમાંથી જ્યારે આપણે નાસીપાસ થઈએ, ચિંતામાં મુકાય, તો ધર્મ આપણું રક્ષણ કરે. અને ધર્મમાં જ્યારે આપણને ખૂબ આનંદ આવે અને ખૂબ જેટલું સમજાય, તો એટલો જ પાછો આપણો વ્યવહાર છે એ પ્રબળ બને. બે એકબીજાના પૂરક છે. એટલા માટે વ્યવહાર અને ધર્મ આ બેયની અંદર પંથ નથી, સંપ્રદાય નથી, વાળા નથી, કોઈ કપડાનો, કોઈ ભાષાનો કોઈ ભેદ નથી, કોઈ મારા તારાનો ભેદ નથી. આવા શીલવંત સાધુ જ્યારે આપણને કોઈ સદગુરુ રૂપે મળી જાય, તો એની વાણીમાં પણ એકતા છે, વચનમાં પણ એકતા છે, એના કર્મમાં પણ એકતા છે, અને મનની પણ એની એકતા હોય છે. મન કર્મ વાણી અને વચનમાં ચાલે રૂડી પાળે એવી રીત, શત્રુ ને મિત્ર એકેની ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત. પણ ઘણા લોકો વ્યવહારને સમજે છે, પણ ધર્મને નથી સમજતા. તો ઘણા લોકો ધર્મને સમજતા હોય તો વ્યવહારને નથી સમજતા. પછી ત્રીજી વાત છે કે વ્યવહાર અને ધર્મ બેયને સાથે રાખી અને સદગુરુને સમજવા, એને સાધક કહેવાય. તો આપણા બધી જે વ્યવહારની અંદર પણ વિટમણાઓ છે, એમ ધર્મમાં પણ આપણને ઘણી બધી વિટમણાઓ આવે છે. જેને કોઈ કટસોટી કહે, કોઈ આવરણ કહે, કોઈ તકલીફ કહે, એ બેય સદગુરુ છે. એ બેયથી જો સદગુરુને સમજીએ તો એ આવરણ આવે નહીં. ગંગા સતીને ક્યારેય આવરણ નથી આવ્યું. હું ઘણીવાર સત્સંગમાં કહેતો હોઉં છું કે હનુમાનજીને ક્યારેય આવરણ નથી આવ્યું, એને કસોટી નથી પડી. કેમ? તો કે ધર્મ અને વ્યવહાર બેયની વચ્ચે એણે સદગુરુને રાખ્યા છે. એટલા માટે સંતો બધા એમ કહે છે કે સદગુરુ ભવો ભવ, કબીર સાહેબે એમ કીધું કે જુગો જુગ ભવો ભવ અમને તમારા ચરણમાં રાખજો, અમને જુદા નહીં પાડતા. જ્ઞાન ગમે એટલું હોય, બુદ્ધિ ગમે એટલી હોય, યોગ ગમે એટલો હોય, સંપત્તિ સત્તા ગમે એટલી હોય, ગમે એટલું આપણી અંદર દૈવત્વ પ્રગટ થયું હોય, સ્વયં ભલે નારાયણ સુધી પહોંચ્યો હોય, પણ જો સદગુરુમાં ક્યાંય પણ સંશય થયો, શંકા થઈ, કે એના પ્રત્યે દ્વેષ થયો, કે રાગ થયો, કે ક્રોધ થયો, તો આપણે બધી કમાઈ એક જ હારે પાણી થઈ જવાની, ઓગળી જવાનું બધું. પારા જેવું કામ છે. પારો હોય ને એના જેવું છે. પારો હાથમાં જ પડે પછી પાછો હાથમાં ના આવે. એને જતન કરીને જાળવવું જોઈએ. કોઈ ભજનમાં એવું લખ્યું છે, રામદેવ પીરનું જ ભજન છે. એટલા માટે એમાં એવી વાત આવે છે
એવા રામને પૂછે રે લખમણ એ બાંધવા રે અને કયો ને અમને એ સત ધર્મની વાત રે એવા રામને પૂછે રે લખમણ એ બાંધવા રે લક્ષ્મણજી રામને પૂછે છે જંગલમાં હતા ત્યારે કે હે પ્રભુ તમે આ વાનરો સાથે આ ભીલો સાથે જે સત્સંગ કરો છો એને જે ઉપદેશ આપો છો એને જે ભક્તિ તમે આપો છો એ મને આપો ત્યારે લક્ષ્મણને રામ શું કહે છે રામાયણમાં પણ આ વાત છે કે ભક્તિ તાત અનુપમ સુખ મૂલા મિલહી હોય જો સંત અનુકૂલા હે બાપ હે લક્ષ્મણ આ મારી ભક્તિ જો તારે જોતી હોય તો હું તને કૃષ્ણ અવતારમાં આપીશ અને અત્યારે જો તારે આ ભક્તિ સમજવી હોય તો કોઈ મારા સંતો પાસે જા તો એ તને સમજાવશે એટલા માટે ધર્મ અને ભક્તિ ધર્મ અને વ્યવહાર એ સાથે રાખશો તો સમજાશે મહાપુરુષોએ એટલે તો ગ્રહસ્થાશ્રમનું મહત્વ આપ્યું છે કે 4 આશ્રમ છે સંન્યસ્ત ગ્રહસ્થ પછી વાનપ્રસ્થ અને બ્રહ્મચર્ય આ 4 આશ્રમની અંદર મહત્વ છે ગ્રહસ્થાશ્રમનું હાલો બધાય આપણે સાધુ થઈ જઈએ જગત આખું પછી એક જ પેઢીમાં આખું જગત ખતમ થઈ જાય તો ધર્મ ભક્તિ જ્ઞાન જીવના કર્મ આ બધું ખતમ થઈ જાય જગત આખું ઉજળ થઈ જાય તો ભગવાન કે ધર્મ કે ધામનું પણ મહત્વ ન રહે એટલા માટે મહાપુરુષો આપણને કહે છે કે ભાઈ તમે જુઓ આવા કોઈક શીલવંત મળે ને તો એ સાચું સમજાવશે એના સંગમાં રહેજો એની સતત સેવા કરજો એની સામે દલીલ કે દાખલો કે કાંઈ નહીં એની સામે સીધું આર્ગ્યુમેન્ટ નહીં એગ્રી સીધા એગ્રી તમે કીધું ઓકે બસ આટલી વાત જ્યારે આપણે સમજાઈ જશે તો આપણો વ્યવહાર પણ સફળ થઈ જશે અને આપણો ધર્મ પણ સફળ થઈ જશે જે સદગુરુની આજ્ઞામાં સદગુરુની રેણીમાં જે નથી રહેતા તેનો વ્યવહારમાં પણ ક્યાંક ખામી રહી જાય છે એના ધર્મમાં પણ ક્યાંક ખામી રહી જાય છે અને અંતે એ વળી પાછો જન્મ મરણના ચક્કરમાં જવું પડે છે માટે મહાપુરુષો આપણને ચેતવે છે કે ભાઈ આવા કોઈ શીલવંત સદગુરુ મળી જાય તો એના ચરણમાં વારંવાર નહીમાં કરજો વારંવાર નહીમાં કરજો વારંવાર નહીમાં કરજો બસ સત હરિરામ બાપાની જય